સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ઉમરગામ ખાતે એસજીવીપી શાખાની એક નૂતન શાખા અને એમાં વિરાજમાન આપણા સૌના પ્રાણાધાર શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રીનાથજી મહારાજ તેમજ વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ અને એક સુંદર મજાનું સિદ્ધેશ્વર મહાદેવનું શિવલિંગ આદિકની સ્થાપનાના જ્યારે આજે સરસ મજાના પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ, એમાંય ખાસ કરીને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એ પણ આપણા સંપ્રદાયના એક બહુ મહાન મોટા સંત થઈ ગયા સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને પાર્લા સત્સંગ મંડળ જ્ઞાન સત્સંગ મંડળના વડીલ એવા શ્રી રમણભાઈને પણ આજે યાદ કરીને એમના પરિવાર, એમના ભક્તજનો દ્વારા જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાના વક્તાપદે જેઓ શ્રી વિરાજમાન છે. વર્તમાન સમયમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું દેશ અને વિદેશમાં પ્રમાણિતપણે જો કોઈ ડંકો વગાડતો હોય તો એ છે આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી. કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મ એનું મહાત્મ્ય તે સંપ્રદાયના વિદ્વાન સંતો અથવા તો વિદ્વાન જે જ્ઞાનીઓ હોય એમના મારફતે થતું હોય છે. શ્રીજી મહારાજે આ વાત વચનામૃતમાં ઘણીવાર કરી છે. મહારાજે કીધું સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના શાસ્ત્ર વડે કરીને થાય, જેમાં પોતાના ઈષ્ટદેવના જન્મથી આરંભીને અંતર ધ્યાન થયા સુધીના ચરિત્રો જેમાં આવતા હોય તે શાસ્ત્ર અને શાસ્ત્રનું પ્રામાણિકપણે જે પઠન કરી શકતા હોય એવા વિદ્વાનના મુખે એના કહેતા વડે કરીને સત્સંગની પુષ્ટિ થાય છે. એટલે મહારાજે મોટા સંતો મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતોને મહારાજે એવી આજ્ઞા કરી કે તમારે કાયમ આ પ્રમાણે શાસ્ત્રોની રચના કરવી અને કરાવવી. તો વર્તમાન સ્થિતિમાં જે કંઈ પણ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એની અંદર અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે આપણા બે દેશ ગાદીની અંદર, એમાંય ખાસ કરીને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી, જે ભગવાનની કૃપાથી બહુ મોટી ગાદી, આ ગાદીને વિશે લગભગ અત્યારે 1300 કરતાં પણ વધારે સંતો વિરાજમાન છે. તે પૈકી ઘણા બધા સંતો શાસ્ત્રનું ભણ્યા છે, આચાર્યનું ભણ્યા છે. તેવામાં પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મતને પ્રવર્તાવનારા જો કોઈ સંત હોય તો એ આપણા શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી છે. આપ સૌને જણાવતા આનંદ થશે, બહુ ટૂંક સમય પહેલાં જ કાશી ખાતે સુંદર મજાનો શિવ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે સમન્વય ધરાવનારો એક સેમિનાર થયો હતો. એમાં આપણા સંપ્રદાયના ઘણા બધા વિદ્વાન સંતોએ ભાગ લીધો હતો અને એની અંદર તમામ કાશીના વિદ્વાન પંડિતો, ઘણી બધી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓએ વગેરે હાજરી આપી હતી. એવામાં પણ શાસ્ત્રીજીએ પોતાની હાજરી આપી. આપણા વડતાલ મંદિરના કોઠારી સ્વામી, સંત સ્વામી હોય, ઘણા બધા વિદ્વાન સંતો હાજર રહ્યા હતા. તેમાં પણ વિદ્યાવાચસ્પતિનું બિરુદ કાશીના તમામ પંડિતો, વિદ્વાનોએ ભેગા મળીને આપણા શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના પલ્લી. ત્યાં પણ આપણો એવો મત પ્રવર્તિત થયો કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય જે સનાતન ધર્મની જે એક શાખારૂપ ધર્મ છે, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે જ વાસ્તવમાં સનાતન ધર્મને વિશે પુષ્ટિ કરાવનારો સંપ્રદાય છે એવું બધાએ સ્પષ્ટપણે માન્યું છે. એની પાછળ આપણા શાસ્ત્રીજીની બહુ બધી મહેનત છે. બીજું વિશેષ અમને એમના માટે લાગણી એટલા માટે છે, ઓહો જોઈ લ્યો, આ તો બધા કેવા સંજોગ કેવા ઉત્પન્ન થાય છે બધા જુઓ. તો ખાસ કરીને અમને એમના માટે સ્નેહ ભાવ શા માટે રહે છે? તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સિદ્ધાંત સમજવા જેવો છે કે ગમે એટલી મોટી ઊંચાઈ પામ્યા પછી પણ જે વ્યક્તિ કોઈ ત્યાગી હોય, ગ્રહસ્થ હોય કે કર્મયોગી ભાઈ હોય, કોઈ ઊંચાઈએ પહોંચ્યા પછી પરમાત્માની કૃપાથી જેનામાં વિનમ્રતા રહે છે, જે બહુ સહૃદયતાથી વર્તે છે, જે સદૈવ એવું માને છે કે સમગ્ર જગતના કરતા હરતા એકમાત્ર મહારાજ છે અને એની રુચિ પ્રમાણે જે વર્તે છે એવા પ્રત્યે સહેજે સહેજે બધાને ભાવ થાય. અમને શાસ્ત્રીજી માટે ભાવ એટલા માટે છે કે આટલા વિદ્વાન હોવા છતાં, દેશ અને વિદેશમાં ઘણી બધી ખ્યાતિને પામ્યા હોવા છતાં, નિરંતરપણે વિચરણ કરતા થતા ભક્તોને રાજી કરતા હોય તેમ છતાંય એમનામાં જે વિનમ્રતાનો ગુણ છે અમને સૌથી વધારે આકર્ષિત કરે છે. એમણે અમારા માટે વાત કરી કે આપશ્રીનું વિચરણ, આપશ્રી અમારે ત્યાં આવો છો, અમારો થાક ઉતરી જાય છે. તો અમને એવું લાગે છે કે પરમાત્માની સંપૂર્ણ કૃપા હોય ને તો જ આપણને એવા સદવિચાર સૂઝે. અને રહી વાત અમારી, તો અમને એવું થાય કે આ દિવ્ય સંપ્રદાયની અંદર દેશ વિદેશમાં, ગામડામાં, નહેરમાં, શહેરમાં ગમે ત્યાં કોઈ રહેતું હોય ત્યાં અમે જઈએ અને એ હરિભક્ત રાજી થાય, એનો રાજીપો જ્યારે અમે જોઈએ ને ત્યારે અમારો પણ થાક કપૂરની જેમ ઓગળી જાય છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવને શ્રીજી મહારાજે પધરાવ્યા અને 200 વર્ષ પૂરા થાય છે, તો એ નિમિત્તે એવું કાંઈક કરીએ
કે આ વર્ષ દરમિયાન અને આવનારા સમયમાં જો પરમાત્માની કૃપા થાય તો આપણે ઓછામાં ઓછા 200 એવા ગામડાઓમાં જ્યાં આરતી નથી ઉતરી ત્યાં જઈને આરતી અમારે ઉતારવી છે. પણ એ પરમાત્માની કૃપા થાય તો જ શક્ય બને. તો આજે સહેજે સહેજે અહીંયા ઉમરગામ આવવાનું થયું. અમારા જૂનાગઢના સ્વામી ચૈતન્ય સ્વામી જે શાયન ખાતે હતા, એમના શિષ્ય ઘનશ્યામ સ્વામી અહીંયા બાજુમાં જ એક ધુંધલવાડી કરીને ગામ છે, ત્યાં એક નાનકડું મંદિર કરેલું. અમને આગ્રહ કર્યો, અમને છેક અમેરિકાથી નૌતમ સ્વામીજી વગેરેએ પણ આગ્રહ કર્યો, તો અમે ત્યાં પણ આજે આરતી ઉતારી આવ્યા. અહીંયા આરતી ઉતારી છે અને આની પછી માણેકપુર ખાતે પણ આરતી ઉતારવાના છે. તો ખાસ વાલા ભક્તજનો, સભામાં આપણી સભામાં વક્તા મહોદય તરીકે શાસ્ત્રીજી બિરાજમાન છે. આપણી સભામાં સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પણ વિરાજમાન છે. અમને સ્વામી માટે બહુ ભાવ છે. સ્વામી પણ બહુ સરળતાપૂર્વક કાયમ બધાને સાચવતા હોય છે. એમના હૃદયમાં પણ બધા ભક્તો માટે, બધા માટે ખૂબ ઉત્તમ ભાવ હોય છે. માટે અમને સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી માટે મળ્યા ત્યારથી એવો ને એવો ભાવ છે. સર્વપ્રથમ જ્ઞાન સત્સંગ મંડળ પાર્લાના ભક્તજનોમાં શ્રી રતિભાઈ હોય, ગોપાલભાઈ, નીલકંઠભાઈ છે, દિલીપભાઈ પોપટ વગેરે, રાકેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા છે. આ જગ્યામાં જ્યાં આપણે બેઠા છીએ તે વર્ષો પૂર્વે અહીંયા આપણા વેણી પરિવાર વતી શ્રી હરેન્દ્રભાઈ ઉપસ્થિત છે. એમના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. એમણે બહુ હૃદયના ભાવથી આ જગ્યાનું અર્પણ કરાવ્યું. ખાસ કરીને ડીકે શાહને યાદ કરી આ બધા ભક્તોએ બહુ દિલથી શાસ્ત્રી સ્વામીને અને બાલકૃષ્ણ સ્વામીને એવી ભલામણ કરી કે અમારા આ સ્થાનમાં જો તમે એક મંદિર જેવું કરો, અને એ પણ સનાતન મંદિર. હવે સનાતન મંદિરની જે વાત આવી છે ને, એની પાછળ પણ અમને એવું લાગે છે કે પ્રેરણાનો સ્ત્રોત જો કોઈ પણ હોય ને તે આપણા માધવપ્રિય સ્વામી છે. કારણ કે રામ શ્યામ ઘનશ્યામ આ બાબતને લઈને તેઓ ચાલતા હોય છે. શ્રીજી મહારાજે પણ આપણને એવી આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતોએ કાયમ પંચદેવને અવશ્યપણે માનવા, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આદિકને માનવા. અને હનુમાનજી મહારાજ તો સ્વામિનારાયણના ખાસ કરીને ધર્મકુળના કુળદેવ છે. તો આકાય સંપ્રદાયને વિશે ભક્તોને આજ્ઞા કરી કે તમારા જીવનમાં કંઈક આપત્તિકાળ આવે તો કોઈ પણ અન્ય કોઈ શુદ્રનું ભજન કરવાને બદલે તમારે કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરવા. તો આપણો જે સંપ્રદાય છે સનાતન મૂળ બાબતની ધારાને લઈને ચાલે છે. સનાતનનો અર્થ એ થાય છે કે જેનો ક્યારેય નાશ નથી, જે પરમાત્માની કૃપાથી જેનું ઉત્પન્ન થયું હોય. એ 4 ધામ હોય કે 12 જ્યોતિર્લિંગો હોય, આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. અહીંયા જે પ્રમાણે એના દર્શન થાય એની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. અમને તો પૂર્ણ શ્રદ્ધા છે કે આ શિવલિંગમાં આવીને કોઈ અભિષેક કરશે શ્રાવણ માસ આદિક દિવસોમાં તો એને નિશ્ચય 12 જ્યોતિર્લિંગમાં વિરાજમાન મહાદેવજીના દર્શન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત. આપણું ગૌરવ છે. શું આપણે સ્વામિનારાયણના છીએ તો આપણે મહાદેવને નહીં માનવા? શું એવી કુંઠિત વિચારધારાવાળા છીએ આપણે? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એવા મહારાજ કેવળ ભક્તોની ભાવનાને લઈને પોતે મનુષ્ય આકૃતિ રૂપે પૃથ્વી પર પ્રગટ થયા છે અને તમામ મનુષ્યના દુષ્ટ કષ્ટ સહન કર્યા છે. 7 વર્ષ સુધી સમગ્ર ભારત વર્ષનું વિચરણ કર્યું છે. તમામ તીર્થોની યાત્રા કરીને આપણને એક અદ્ભુત, એક દિવ્ય સંપ્રદાયની પ્રાપ્તિ કરાવી આપી છે. તો વાલા ભક્તજનો, જો શ્રીજી મહારાજે આપણને એમ કહ્યું એક દ્વારકાધીશની તમારે યાત્રા કરવી, આપણા ભક્તજનોએ જગન્નાથજીનો પ્રસાદ લેવામાં દોષ નથી. અમારા ભક્તજનોએ શિવરાત્રિનું વ્રત કરવું, અમારા ભક્તજનોએ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવો. આ બધી બાબતો જો મહારાજે આપણને શીખવાડી હોય, મહારાજે ક્યાંય કોમ્પ્લેક્સ ન રાખ્યો હોય તો આપણે શેના કોમ્પ્લેક્સમાં રહીએ? આપણે તો એવા ઈષ્ટદેવ શ્રી હરિના આશ્રિત છીએ. એની આજ્ઞામાં રહીએ ને તો એનો કોઈ બીજો ભાર કંઈ આવે નહીં. તો વાલા ભક્તો, મૂળ વાત આ છે. સ્વામીજીના કરાયેલા લગભગ દરેક મંદિરોની અંદર આપણને રામશ્યામ ઘનશ્યામના દર્શન થતા હોય. અહીંયા શ્રીનાથજી મહારાજના દર્શન થાય છે. અહીંયા શ્રી રાધાકૃષ્ણ દેવ, એ તો શ્રીજી મહારાજે સ્વયં બધા મંદિરોમાં લગભગ પધરાવ્યા છે. અહીંયા આપણા ઘનશ્યામ મહારાજના દર્શન થાય, વિઘ્ન વિનાયક દેવના થાય, કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના થાય છે. અને વિશેષપણે શિવલિંગના પણ આપણને દર્શન થાય છે. તો અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે, આજે શ્રાવણ સુધી એકાદશીનો દિવસ છે, પવિત્ર દિવસ છે. તો આ સ્થાનમાં સંતો રહેશે, અવારનવાર અહીંયા સત્સંગની પ્રવૃત્તિ કરાવશે. અને હમણાં જે સ્થાનો ગણાવ્યા એ વાપી હોય, આ બાજુમાં સંજાણ છે, ઉમરગામ છે, આ બાજુમાં નારગોલ કે જ્યાં વર્ષો પહેલાં આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું સરસ મજાનું મંદિર, એની સાથોસાથ માણેકપુર ખાતે પણ આપણી એક નાનકડી એવી સરસ સંસ્થા છે. આ બધા સ્થાનોમાં વર્ષો પહેલાં સંતોએ મંદિરો તો કરાવ્યા, પણ કાળક્રમે આપણી એક્ટિવિટીના અભાવે સત્સંગ ક્યાંક લુપ્ત થઈ ગયો, ક્યાંક સત્સંગ આપણો વિભાજન થઈ ગયો, ક્યાંક આપણો સત્સંગ બીજા બધા મોટા શહેરોમાં સ્થળાંતર થઈ ગયો. પણ એવા સમયમાં પણ
વેણી પરિવારે જે રીતે આજે જગ્યાનું અહીંયા સરસ મજાનું દાન કરાવ્યું છે, સેવા આપી, સહયોગ આપ્યો છે, અમને વિશ્વાસ છે આ સ્થાનમાં રહીને સંતો સત્સંગ કરાવશે ને તો ફરી વખત જેમ વર્ષા ઋતુના કારણે આપણે જોઈએ હરિયાળી છવાઈ ગઈ છે ને, એમ મને વિશ્વાસ છે કે આજુબાજુના વિસ્તારમાં સત્સંગની હરિયાળી છવાઈ જશે ને છવાઈ જશે. આ તો કલ્પવૃક્ષ જેવો છે, આમાં તો પ્રયત્ન કરવાની વાત છે. તો બસ આ મૂળ વાત છે. આજે બહુ રાજી થયા છીએ, બહુ સરસ વાતાવરણ, આ બધું અમે બિલ્ડિંગ ને આ બધું જોયું ને તો સાચું કહું, જેવી એન્ટ્રી લીધીને અમે જોયું ને અમને અતિ પ્રસન્નતા થઈ છે. અને મને આ ભાઈ મિલિંદભાઈ કે તમે બહુ સારું થયું આવ્યા, આમાં અમારું તો કામ જ આ છે, તો એના માટે આવ્યા છીએ. આમાં કંઈ અમારે કંઈ ઉપકારની વાર્તા અમારામાં આવતી નથી. અમે બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ વિચારધારાવાળા વ્યક્તિ છીએ, બહુ સાદગીથી રહેવાવાળા છીએ. અમારે કંઈ બહુ ડેન્ડાટ છે નહીં. અમારે આચાર્ય મારા છીએ બરાબર છે, એ વસ્તુ વાંધો નહીં, છડી છત્ર ના છે, એ બધું પદને શોભે છે. બાકી વ્યક્તિગત રીતે અમારું એવું માનવું છે કે સત્સંગમાં બધાએ દાસાનું દાસ પ્રમાણે વર્તવું જોઈએ. આમાં કોઈની કાંઈ હોશિયારી હાલે છે. ગાંધી પરિવારના પહેલાં શું નામ તમારું? હા, હર્ષદભાઈ. હા, બધાને ઓળખું સારી રીતે. હમણાં અમારા શ્રી હરેન્દ્રભાઈ કિરીટભાઈ બાખડાને યાદ કર્યા, બહુ ઉત્સાહી હરિભક્ત, એમના ખાસ મિત્ર. તો વાલા ભક્તોજનો, આ સત્સંગ બહુ એક આદર્શ સત્સંગ છે. તમારા વડીલો જે પ્રમાણે સત્સંગમાં રહ્યા હોય ને એ પ્રમાણે રહેવાનો પ્રયત્ન કરજો, એ મારી છેલ્લી ભલામણ. અંતમાં શ્રીહરિ તમારા બધાનું મંગળ કરે. આ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી વર્ષ આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય માટે, વર્તા લક્ષ્મીનારાયણ દેવ દેશ માટે ગુડલક લઈને આવ્યું છે. આમાં જે કાંઈ પણ પ્રયત્ન કરશું, તમે સત્સંગી તરીકે કરો, અમે આચાર્ય તરીકે કરીએ, સંતો તરીકે કરે, એ ઉગ્યા વગર રહેવાનું નથી. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના, આપણી પાસેથી કાયમ શ્રીજી મહારાજ સત્સંગની સારી પ્રવૃત્તિ કરાવે, કથા વાર્તાનો કાયમ યોગ રાખે, કાયમ આપણે માતા પિતા આપણા વડીલોની જેને કહેવાય એવી સેવા કરીએ, અને પરમેશ્વરે કંઈક આપ્યું હોય ધન, શક્તિ, સામર્થ્ય, એનો સારામાં સારો આપણે ઉપયોગ કરીએ. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.